હાલેલુયા પ્રેઝ લોર્ડ। તો વાલા મિત્રો, આજે આપણે વચન શીખીએ રોમનીના 10 એની 13મી કલમ આપણે વાંચીએ। કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે। વિનંતી, જ્યારે આપણે પ્રભુના વચન આપણે શીખીએ અને એના પર મનન લગાવીએ તો આપણે શું છે તારણ પામીએ। પણ આપણા પર જે કોઈ સ્વાર્થ જાણે સાંભળી જ નથી અને જે સ્વાર્થ આપણે સાંભળીએ અને આપણે વિશ્વાસ કરીએ તો એકબીજાની કેવી રીતે આપણે સ્વાર્થ પ્રગટ કરવાનો છે વાલા મિત્રો। તો આપણે આગળ વાંચીએ। પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો જ નથી તેઓ કેમ વિનંતી કરશે? વળી જેને વિશે તેઓએ સાંભળ્યું નથી તેવા ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક પર તેઓએ કેમ સાંભળશે? આજે પ્રભુ યેસુ વચન એના સેવકો દ્વારા બોલે છે, એના